દીકરાનું માગવું નાખો એટલે પેલો જવાબ એ જડે કે અમારો હમણાં વિચાર નથી, અમારો હમણાં વિચાર નથી. હવે તમે 3 વર્ષ થયા કહો છો કેદી વિચાર છે, જેથી વિચાર હોય તેદી આવીએ. હવે સાંભળો, એમાં બરોબર નક્કી થઈ જાય એટલે શરતો મુકાય. અમારી દીકરી વાડીએ નહીં જાય, અમારી દીકરી ખેતરે નહીં જાય, અમારી દીકરી ભાત દેવા નહીં જાય, અમારી દીકરી ખેતરનું નહીં કરે, અમારી દીકરી ઢોરનું નહીં કરે, સાણવા હિંડાનું નહીં કરે, ગામડામાં નહીં રહીએ, સાડી નહીં પહેરે, આમ નહીં કરે, તેમ નહીં કરે. શરત મુકાય. આમાં જેટલા માવતર બેઠા એટલા કહું તમે વિધાતા છો. તમે દીકરીના ભાઈ જોયા, દીકરીનો શું કરે, દીકરીનો બાપે કરે. ગરદેહી અર્જુન હિજડો ભયો હરુ, ગરદેહી ગોવિંદ તેને ચરાવે. ગરદેહી દ્રૌપદી દાસી ભઈ હરુ, ગરદેહી ભીમ રસોઈ પકાવે. હા, પાંડવોની મહારાણી હતી, બાપ દાસીપણા કરવા પડ્યા હતા. એ તો કાળના ખેલ છે. હા, આમ કરું તેમ કાંઈ ન થાય. હા, એટલે જેટલા માવતર બેઠા છે એટલા એક જ મિનિટનું વાત કરું છું. જેટલા માવતરે દીકરીને શરત કરીને પરણાવી છે ને, દીકરીનું દુઃખી બહુ થયો છે. મહારાજા જનકે શરત કરી હતી, ધનુષની પણ ચડાવી મારી જાનકી પરણે. રામે ચડાવી, ધનુષ ભાંગ્યું, જાનકી પરિણા. આખી જિંદગી રામ અને જાનકી દુઃખી થયા. આખી જિંદગી જાનકીજી દુઃખી થયા. દ્રૌપદીના બાપે પ્રતિજ્ઞા કરી હતી, માછલીની આંખ વિંધે એ મારી દ્રૌપદી પરણે. અર્જુને વિંધી, દ્રૌપદી પરિણા. આખી જિંદગી દ્રૌપદી દુઃખી થયા. દમયંતીના બાપે પ્રતિજ્ઞા કરી હતી, જેની માથે હંસલી કળશ ઢોળે એની મારી દમયંતી પરણે. નળ માથે ઢોળી દમયંતીને પરિણા. આખી જિંદગી નળે અને દમયંતી દુઃખી થયા હતા. હવે તમને દાખલા કેટલાય દઈ શકું સાહેબ. સારું ઠેકાણું જોઈએ અને દીકરીને દેવી એ બાપની ફરજમાં છે. બાકી એમે માથે બહુ શરતું ન રાખવી. આમ ભાઈ કોણે જોયા.